નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજીમાં ભરાનાર ભાદરવી પૂનમના મેળા દરમિયાન સ્થાનિક તેમજ બહારથી આવતા વેપારીઓ મેળા દરમિયાન ધંધો રોજગાર મેળવી શકે તે માટે તાલુકા પંચાયત તેમજ પ્રાંત અધિકારી દ્વારા હાલમાં હંગામી પ્લોટો પાડી તેમની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યાં લાખોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડવાના છે, ત્યારે સ્થાનિક તેમજ બહારના વેપારીઓ આ મેળામાં વેપાર ધંધો કરી રોજગારી મેળવી શકે તે માટે સરકારી જમીન ઉપર મેળા પૂરતી દુકાનો માટે હંગામી પ્લોટ બનાવી હરાજીથી વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે. અંબાજી વિસ્તારના 280 જેટલા વિવિધ માર્ગો ઉપર પ્લોટિંગ કરવામાં આવ્યું છે. આ જાહેર હરાજી થકી વહીવટીતંત્રને 60 લાખ રૂપિયા ઉપરાંતની આવક મેળવશે. જોકે આ વખતે જિલ્લા વહીવટીતંત્ર નહીં પણ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ લેશે ને જે મેળવેલી આ તમામ રકમ અંબાજી આવતા યાત્રિકોની સુખ સુવિધા માટે ખર્ચ કરવામાં આવશે. આ હરાજી આવતીકાલ સુધી ચાલશે. આજે આ હરાજી મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહી પ્લોટિંગ લેવા માટેની હરાજીની બોલી લગાવી હતી. જોકે આ હંગામી પ્લોટ ધારકોને મેળો પૂર્ણ થતા જગ્યા ખાલી કરવાની રહેશે તેમ સિદ્ધિ વર્મા પ્રાંત અધિકારી દાંતાએ જણાવ્યું હતું. એટલું જ નહીં, આ હંગામી પ્લોટ પર મેટલના વોટરપ્રૂફ સ્ટોલ બનાવીને આપવામાં આવશે ને આ પ્લોટો સહિત મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડિઝાસ્ટરની ટીમ સાથે પૂરતા પ્રમાણમાં ફાયર ફાઇટરની વ્યવસ્થા કરવામાં આવશે.